હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આપણે ગયા વિડીયોઝમાં જોયું હતું કે કઈ રીતે સાદું પ્રશ્ન વાક્ય બનાવે છે, બરાબર. અને આપણે ગયા વખતે પણ જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, બરાબર. આજે આપણે આ વિડીયોઝમાં જોઈશું. ઉપર જો મેં હેડિંગ બાંધેલું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ક્વેશ્ચન એન્ડ આન્સર વિથ યસ એન્ડ નો. પણ આની અંદર એક વસ્તુ વધારાની વસ્તુ પણ ઉમેરશું, જેથી કરીને તમને આ બધું એક્ઝેક્ટ માઇન્ડમાં બેસી જાય, બરાબર. કારણ કે ઘણા બધા બાળકો એવા હોય છે કે જેને કોઈ પણ કાર્ડનું વાક્ય આપેલું હોય તો બીજા કાર્ડમાં ટ્રાન્સલેટ કરવામાં એને બહુ પ્રોબ્લેમ પડે છે, બરાબર. એટલા માટે આપણે એ પણ કરીશું આજે, બરાબર. તો આની અંદર આપણે 4 સેન્ટેન્સ બનશે. પેલા જે મેં વાક્ય લખ્યું છે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે કે કયા કાળનું વાક્ય છે, કારણ કે સાદો વર્તમાન કાળ આપણે જોઈ ગયા છીએ. તો આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળની અંદર મેં 3 વાક્ય લખેલા છે, બરાબર. હવે એને આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવતા શીખશું. એટલે એની અંદર શું ડિફરન્સ આવશે એ પણ તમને ખબર પડશે, એટલે બે કાળની કમ્પેરિઝન થશે, બરાબર. કમ્પેરાઇઝ થાય એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે થાય છે. પછી જે પાસ્ટ ટેન્સ નું આપણે વાક્ય બનાવશું, એ વાક્યમાંથી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સિમ્પલ ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીશું. પછી એનું યસ અને નો વડે ટૂંકમાં જવાબ જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું હતું એ રીતે આની અંદર પણ બનાવીશું. એટલે આની અંદર 3 વસ્તુ કવર થાય છે. એક તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કઈ રીતે ચેન્જ કરવું એ ખબર પડશે. બીજી વસ્તુ એમાંથી એને પ્રશ્ન વાક્યમાં કઈ રીતે બનાવવું એ ખબર પડશે. અને બીજી વસ્તુ યસ અને નો કઈ રીતે આન્સર આપણે બનાવવા એની પણ તમને ખબર પડશે. ઓકે, ચલો. We buy some fresh fruits from the market. અમે તાજા શાકભાજી બજારમાંથી લાવીએ છીએ, બરાબર. હવે કેવું હોય તો શું કહેવાય કે અમે થોડાક ફ્રેશ ફ્રૂટ્સ એટલે કે તાજા શાકભાજી બજારમાંથી લાવ્યા હતા. ઓકે, તો બાય નું શું થશે? વોટ. આપણે ઇરેગ્યુલર વર્બ્સ મેં તમને બધા લખાવી દીધા છે, 70 જેટલા લખાવી, એની અંદર ઓલમોસ્ટ બધા આવી જાય છે, બરાબર. તો બાય નું શું લખ્યું હતું આપણે? વોટ, BOUGHT. ખાલી બાય નું વોટ લખી દેવાથી જ આખું સેન્ટેન્સ એ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ થઈ જશે. બીજું કઈ ફેરફાર કરવાનો નથી. વી બોટ સમ ફ્રેશ fruits from the market. From the market. Okay. હવે આ સેનું કયા કાળનું વાક્ય છે? પાસ્ટ ટેન્સ. ખાલી આપણે પાસ્ટ જ લખશું અને અહીંયા લખશું પ્રેઝન્ટ. ઓકે, તો સમજાઈ ગયું? બાય નું છે તો અહીંયા વોટ થઈ ગયું એટલે ભૂતકાળની અંદર કન્વર્ટ થઈ ગયું. હવે આ વાક્યને ધ્યાનમાં લઈ અને આપણે એનો પ્રશ્ન વાક્ય બનાવશું. તો આપણે પહેલા જ વિડીયોઝની અંદર મેં તમને સમજાવ્યું હતું કે સાદા વર્તમાન કાળની અંદર જેમ ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે, એમ આમાં ડુ કે ડઝ નો ઉપયોગ થતો નથી. આની અંદર ફક્ત અને ફક્ત એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, અને એ છે ટુ બી નું રૂપ ડીડ. I did, you did, we did, they did, he did, she did, it did. ઓકે, મેં અહીંયા નીચે તમને લખીને પણ બતાવેલું છે, એન્ડ હોપ તમે બુક્સની અંદર નોટ ડાઉન કરેલું હશે, બરાબર. તો આની અંદર ગમે તે કરતા હોય, કરતા સામું આપણે જોવાનું થતું નથી. ફક્ત આપણે ટુ બી નું રૂપ ડીડ જ વાપરવાનું છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખવાની છે. પણ કયા કાળમાં? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો વી બોટ સમ ફ્રેશ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. હવે આ વાક્ય તમને આપેલું હોય તો તમને ખબર પડી જાય કે બાય નું બોટ થયું છે, એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ના સિમ્પલ ક્વેશ્ચન સેન્ટેન્સ ની અંદર આપણે કન્વર્ટ કરવું હોય તો વાક્ય રચના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે કરી હતી સેમ એ જ વાક્ય રચના રહેશે. જેમ કે પહેલા આવશે કરતા, સોરી ટુ બી નું ટુ બી રૂપ પ્લસ કરતા
પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વસ્તુનું નામ જો હોય તો, બરાબર, પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. આ વાક્ય તમે નોટ ડાઉન બોક્સમાં ખાસ કરી લેજો, કારણ કે દર વખતે આ સેન્ટેન્સ આપણે બનાવવું નહીં, મતલબ લખવું નહીં. એના આધાર ઉપર જ આપણે બધા વાક્ય એમને બનાવીશું, બરાબર. કારણ કે આ વાક્ય રચના આપણે ઓમાં પણ જોઈ લીધી છે, સેમ વાક્ય રચના છે, એમાં કઈ ફેરફાર નથી. એમાં ટુ નું રૂપ આપણે 2 કે 10 વાપરતા હતા, એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરતા હતા, એટલે એની અંદર બહુ જાજુ વિશ્લેષણ આપણે નહીં કરીએ, બરાબર. હવે આ વાક્ય છે, તો આ વાક્યનું આ વાક્ય રૂપે રૂપાંતર કરવું હોય તો ટુ નું રૂપ કયું આવશે? હમણાં જ આપણે ચર્ચા કરી, ડીડ. કયું આવશે? ડીડ. તો લખી નાખો, ડીડ પછી કર્તા વી, ક્રિયાપદનું મૂળ રૂપ બાય, ડીડ વી બાય વસ્તુનું નામ, સમ ફ્રેશ ફ્રૂટ, from the market. Question mark. Ready? Review. જો ટુ નું રૂપ did, કરતા વી, ક્રિયાપદનું મૂળ રૂપ by, વસ્તુનું નામ some fresh fruits પ્લસ અન્ય શબ્દ from the market. થઈ ગયું વાક્ય રચના તૈયાર હતી, બરાબર. આ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની સિમ્પલ ક્વેશ્ચન સેન્ટેન્સ. ઓકે, હવે આવે છે એને યસ અને નો માં જવાબ આપવાનું. તો એ તો આપણે પહેલા પણ જોઈ ગયા છીએ અને હજી પણ જોઈશું. યસ વાળી વાક્ય રચના જ્યારે આપણે બનાવીશું ત્યારે એની અંદર ટુ બી ના રૂપનો ઉપયોગ કરીશું. એની સાથે નોટ શબ્દ લાગશે નહીં, કારણ કે નોટ કે નો શબ્દ લાગે તો એનો મતલબ એવો થાય કે આપણે એને નકારમાં ફેરવી દીધું છે. અત્યારે આપણે યસ માં જ ખાલી ઉપયોગ કરવાનો છે, બરાબર. તો યસ અલ્પવિરામ, અલ્પવિરામ કરવું ફરજિયાત છે. યસ કરતા યસ પ્લસ અલ્પવિરામ પ્લસ કરતા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ પૂર્ણ વિરામ. એ વાક્ય રચના પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર લખાવેલી છે, બરાબર. હવે આવી છે નો. નો ની અંદર નોટ નો શબ્દનો ઉપયોગ થશે, નો સાથે નોટ આવે જ, બરાબર. તો નકારમાં થશે નો પ્લસ અલ્પવિરામ પ્લસ કરતા વી પ્લસ ટુ બી નું રૂપ પ્લસ નોટ, એટલે શું થશે? ડીડ નોટ, જેને આપણે ડીડન્ટ લખીશું, બરાબર. ડીડન્ટ કાઉન્સમાં તમને લખી દઉં છું, ડીડ નોટ. ઓકે, ડીડ નોટ ને કેવી રીતે લખવાનું? ડીડન્ટ અને પૂર્ણ વિરામ. થઈ ગયો આપણી વાક્ય રચના તૈયાર. આઈ હોપ બધાને સમજાણી હશે, અને જે થોડો ઘણો ડાઉટ હશે એ હજીના વાક્યની અંદર ડાઉટ ક્લિયર થઈ જશે. તે પણ જોઈશું કે જેની અંદર આ બધા ડાઉટ તમારે જે કઈ પણ હશે એ ક્લિયર થઈ જશે. ઓકે, સી ડ્રોઝ બ્યુટીફુલ રંગોલી ઇન દિવાળી. તો એસ લગાવેલું છે, બરાબર, અને કર્તામાં સી છે, તો આપણને ઓબ્વિયસલી ખબર પડે કે આ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે, બરાબર. એમાંથી આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? પાસ્ટ ટેન્સમાં. ઓકે, તો કર્તાનું તો કર્તા જ રહેશે. હવે ક્રિયાપદનું ભૂતકાળના રૂપ કરવાથી આખું વાક્ય ભૂતકાળની અંદર પરિવર્તિત થઈ જશે. આમાં ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યાંય થશે નહીં, કારણ કે સિમ્પલ વાક્ય જે બનાવીએ છીએ. તો સી ડ્રો નું શું થશે? ડ્રીવ, DREW, એસ લાગશે નહીં. સી ડ્રીવ બ્યુટીફુલ રંગોલી ઇન દિવાળી. આ શું થશે? પાસ્ટ ટેન્સ નું વાક્ય થશે, બરાબર. સી ડ્રીવ બ્યુટીફુલ રંગોલી ઇન દિવાળી. જુઓ, આની અંદર ફક્ત એક જ શબ્દનો ચેન્જ કરવાથી, મતલબ ક્રિયાપદના મૂળ રૂપ કે એસ કે એસ વાળા રૂપમાંથી ભૂતકાળના પાસ્ટ ટેન્સના રૂપમાં પરિવર્તિત કરવાથી આખું વાક્ય
ચેન્જ બીજું કઈ પણ ચેન્જીસ કર્યા વગર આખું વાક્ય જે છે એ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, હવે એને આપણે પાસ્ટ ટેન્સ નું સિમ્પલ ક્વેશ્ચન ટેન્સ ની અંદર કન્વર્ટ કરવાનું છે. બરાબર, તો હવે ડ્યુ શબ્દ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. પાસ્ટ ટેન્સ ની અંદર ટુ બી નો રૂપનો ઉપયોગ તો થશે જ. બરાબર, પ્રશ્ન વાક્ય અને નકાર બે ની અંદર ટુ બી ના રૂપનો ઉપયોગ થશે. તો હવે એની અંદર ટુ બી નું રૂપ શું આવશે? ઉપર આપણે વાક્ય રચના લખેલી છે, જુઓ. ડીડ, કર્તા સી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રો. Did she draw beautiful rangoli? In Diwali? Just a minute. શું થઈ ગયું? અહીંયા ડ્યુ આવ્યું, અહીંયા ડ્રો આવશે. શા માટે ડ્રો ત્યાં આવ્યું? કારણ કે અહીંયા આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કરેલો છે માટે. ડુ, ડસ કે ડીડ ગમે તે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આમાં પણ પેલો જ નિયમ લાગુ પડશે કે એક વાર સેન્ટેન્સ ની અંદર એક જ વાક્ય એવું હોય કે જે તમને કાર્ડ બતાવે છે, બે શબ્દ એની અંદર ક્યારેય હશે નહીં. તો એની અંદર ડીડ આવી ગયું, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બરાબર, હવે યસ અને નો. યસ પછી કોમા કરવું ફરજિયાત છે. યસ શી પ્લસ ટુ બી નું રૂપ પ્લસ પૂર્ણવિરામ, ફૂલ સ્ટોપ. ઓકે, હવે નો. નો કોમા કરતા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ નોટ, એને કહેવાય ડીડ અને ડ. જે આપણે ઉપર ડીડ નોટ લખી ગયું છે, અહીંયા પણ વારે વારે આપણે એ વસ્તુ રિપીટ નહીં કરવી. બરાબર, નો સી ડીડ. રેડી? આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજણ હવે પડી ગઈ હશે. તો હવે આ ત્રીજું વાક્ય છે એ પણ આપણે બનાવી લઈએ. They live in Bangalore last 5 years. 5 વર્ષથી તેઓ બેંગ્લોરમાં રહે છે. તો આ થશે પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, હવે આપણે એને પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરતી વખતે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, લીવ. ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદ શું છે? લીવ છે. તો એનું આપણે લીવ નું શું થશે? લીવ. બરાબર, લીવ નું લીવ લખી નાખવાથી વાક્ય સેન્ટેન્સ એમને એમ જ રાખવાનું છે. લીવ નું લીવ જ કરવાનું છે, એટલે પાસ્ટ ટેન્સ ની સાદી વાક્ય રચના કમ્પ્લીટ થઈ જશે. They live in Bangalore last 5 years. આ થશે past tense. They lived in Bangalore last 5 years. તેઓ છેલ્લા 5 વર્ષથી બેંગ્લોરમાં રહેતા હતા. આમાં રહે છે, આમાં રહેતા હતા. બરાબર, એટલે પાસ્ટ ટેન્સમાં આપણે આવી ગયું. હવે એની યસ અને નો માં ચેન્જ કરવાનું. સોરી, હવે આપણે એને સિમ્પલ ક્વેશ્ચન ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણને બધાને ખબર જ છે કે કોઈ તો સિમ્પલ પ્રશ્ન વાક્યની અંદર આપણે ચેન્જ કરી દીધું છે. હવે આપણે સિમ્પલ ક્વેશ્ચન ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર, પણ કાર્ડ કયું? પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ હોય તો આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કેવો કરવાનો છે? ડીડ. પ્રશ્ન વાક્ય અને નકારમાં બંનેમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થશે. ઓકે, તો શું આવશે? ડીડ કરતા લે. ક્રિયાપદનું મૂળ રૂપ લીવ. Did they live in Bangalore last 5 years? પ્રશ્ન, શું તેઓ છેલ્લા 5 વર્ષથી બેંગ્લોરમાં રહેતા હતા? તો કે યસ અને નો. તો યસ માં આન્સર આપવું હોય તો યસ કોમા કરતા હે પ્લસ ફક્ત ટુ બી નું રૂપ. ઓકે, યસ ધે ડીડ અને ફૂલ સ્ટોપ. નો, ના નહોતા રહેતા. નામાં જવાબ આપવું છે તો નહોતા રહેતા. નો કરતા પ્લસ
ટુ બી નું રૂપ પ્લસ નોટ, જેને આપણે ભેગું કરીશું ડીડન્ટ. નો હે ડીડન્ટ અને ફૂલ સ્ટોપ. બરાબર. આઈ હોપ કે આ બધાને થોડું ઘણું સમજાઈ ગયું હશે. બરાબર. પહેલા આપણે શું કર્યું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે એમાંથી આપણે પાસ્ટ ટેન્સ માં રૂપાંતર કર્યું. પાસ્ટ ટેન્સ માં રૂપાંતર કરતી વખતે ફક્ત એક જ શબ્દનો ઉપયોગ આપણે ચેન્જ કર્યો છે. જે મૂળ રૂપ છે ક્રિયાપદનું એને આપણે પાસ્ટ ટેન્સ ના ફોર્મ્સ ની અંદર કન્વર્ટ કર્યું, જેથી કરીને આખું સેન્ટેન્સ જે છે એ ભૂતકાળમાં પરિવર્તિત થઈ જાય. એ સિમ્પલ વાક્ય થયું. પછી આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કરી અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ના વાક્યને સિમ્પલ ક્વેશ્ચન ટેન્સ માં કન્વર્ટ કર્યું. એમાં આપણે શું કર્યું? ફક્ત ડીડ નો ઉપયોગ કર્યો. બરાબર. બાકી રચના પર લખેલું છે ટુ બી નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વસ્તુનું નામ જો હોય તો પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એના ઉપર આપણે આખે આખું કન્વર્ટ કરી નાખ્યું છે. જો ડીડ વાળું અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. બરાબર. એ બધું શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સિમ્પલ વાક્યમાંથી સિમ્પલ પ્રશ્ન વાક્યમાં રૂપાંતર. બરાબર. પછી આવે છે યસ અને નો વાળું જવાબ. તો યસ ની અંદર તો નોટ નો ઉપયોગ ન જ થાય. હાના તો બે ભેગું ન આવી શકે. બરાબર. એટલે યસ સાથે આપણે પણ વાક્ય બનાવેલા છે. હવે આવે છે નો. તો નો સાથે હંમેશા કમ્પલસરી ટુ બી ના રૂપનો ઉપયોગ થશે અને એની સાથે નોટ નો ઉપયોગ પણ થશે. તો બે નું આપણે કન્વર્ટ કર્યું છે ડીડ નોટ નું ડીડન્ટ. ઓકે. નો સાથે ડીડન્ટ, નો સાથે ડીડન્ટ, નો સાથે ડીડન્ટ અને કરતા તો આવી જ. બરાબર. આઈ હોપ કે આ બધું તમને અત્યારે સમજાઈ ગયું હશે. ઓકે. નોટ ડાઉન કરી લો અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. ચલો. આઈ હોપ કે તમે ઓલા વાક્યમાં સમજણ પડી હશે. તો આપણે આ વાક્યમાં પણ એવી રીતે બીજા બે વાક્ય આપણે કરીશું, જેથી કરી આપણે મગજમાં એકદમ ફીલ બેસી જાય કે એમાં શું કરવાનું છે. ઓકે. ચલો. માય ગ્રાન્ડ મધર સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. મારા દાદીમાં, ગ્રાન્ડ મધર એટલે દાદીમાં, મારા દાદીમાં સવારમાં ભજન ગાય છે. ગાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. હવે એનું આપણે પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરવાનું છે. તો શું એક જ શબ્દમાં ચેન્જ કરશું આપણે? કયું? સિંગ. બરાબર. સિંગ શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવાનું. તો સિંગ નું શું થશે? સેંગ. જે મેં તમને આગળ લખાવી દીધું છે ઇરરેગ્યુલર વર્બ્સમાં. ઓકે. કર્તામાં કઈ ચેન્જીસ થશે નહીં. માય ગ્રાન્ડ મધર sang ભજન in the morning. આનો મતલબ શું થશે? કે મારા દાદી માએ સવારે ભજન ગાયું હતું. બરાબર. તો હતું શબ્દ આવી ગયો. હતું શબ્દ ક્યાં લાગુ પડશે? સેંગમાં. બરાબર. હવે એનું આપણે સિમ્પલ ક્વેશ્ચન ટેન્સમાં, પાસ્ટ ટેન્સમાં આપણે કન્વર્ટ કરવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન ટેન્સ ટુ પાસ્ટ ટેન્સ. ઓકે. એમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણને ખબર છે કે સેંગ શબ્દ આવ્યો છે. સેંગ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યાં તમારે શું લગાવવાનું? ડીડ. બરાબર. ટુ બી નું રૂપ ડીડ આવશે. તો શું આવશે? ડીડ માય ગ્રાન્ડ મધર હવે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. સિંગ ભજન ઇન ધ મોર્નિંગ. હવે આપણે આ પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્ન ચિહ્ન લગાવવું ફરજિયાત છે કે શું મારા દાદી માએ સવારે ભજન ગાયું હતું? હવે એનો આપણે હામાં જવાબ આપવો છે કે નામાં જવાબ આપવો છે? આપણે બંનેમાં જવાબ આપી દઈએ. બરાબર. તો પહેલામાં આપણે શું આપશું? યસ પ્લસ કોમા. ઓકે. કોમા કરવું કમ્પલસરી છે. યસ શી ડીડ. સી શું કામ લખ્યું? માય ગ્રાન્ડ મધર છે. ફાધર હોત તો હી લખાય. ગ્રાન્ડ મધર છે એટલે શી છે. ઓકે. હવે આવશે નામાં જવાબ આપી દઈએ આપણે. નો શી ડીડન્ટ. આઈ હોપ કે તમે
નોટ ડાઉન કરેલું હશે, ડીડ નોટ નું. બરાબર? તો થઈ ગયા પ્રશ્ન વાક્ય આપણે તૈયાર. હવે આ લાસ્ટ વાક્ય આપણે કરી લઈએ કે નેવિલ ટેક્સ પાર્ટ ઇન ધ ડાન્સ કોમ્પિટિશન એવરી યર. ટેક્સ છે, ઓકે, તો નેવિલ છે અને ટેક્સ છે, મતલબ હી અને ઈએસ વાળું રૂપ છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય લખેલું છે. એમાંથી આપણે પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરવાનું છે. પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરતી વખતે એસ નીકળી જશે, ઓકે, અને બીજી વસ્તુ આખું સેન્ટેન્સ જ આખું ચેન્જ, આખો શબ્દ જ ચેન્જ થશે, બાકી કઈ ફેરફાર થશે નહીં. ટેક નું ભૂતકાળનું રૂપ શું થાય? ટુ, TOO-K, જે આપણે ઓમાં લખાવેલું છે ઇરેગ્યુલર વર્બમાં. નેવિલ ટુ પાર્ટ in the dance competition every year. નેવિલ, પેલા વાક્યનું તો શું થશે કે નેવિલ દર વર્ષે ડાન્સ કોમ્પિટિશનમાં, ડાન્સની સ્પર્ધામાં ભાગ લે છે. બીજું વાક્ય આપણે બનાવી શું માટે? એક શું થઈ ગયું? ટુ. બરાબર? નેવિલ દર વર્ષે, એવરી યર એટલે દર વર્ષે, નેવિલ દર વર્ષે નૃત્ય સ્પર્ધામાં ભાગ લેતો હતો. બરાબર? હવે એનું આપણે ભૂતકાળમાં ટ્રાન્સલેટ કરી લીધું. હવે એનું આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો આવ્યું છે એટલે આપણે ખબર પડી ગઈ કે ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળનું વાક્ય હોય તો ટુ બી નું રૂપ ડીડ આવશે. ડીડ હી પણ લખી શકો અને નેવિલ પણ લખી શકો. ડીડ હી ટેક પાર્ટ in the dance competition every year? Question mark. પૂછ્યું છે પ્રશ્ન. બરાબર? શું દર વર્ષે નૃત્ય સ્પર્ધામાં તે ભાગ લેતો હતો? તો હવે આપણે યસ નો અને નો માં જવાબ આપી દઈએ. આન્સર એકચ્યુઅલી આવશે આન્સર હા અથવા ના. બરાબર? પણ આપણે બે રીતે શીખીએ છીએ, એટલે યસ અને નો માં જવાબ આપી દઈએ. યસ માં આપીએ છીએ તો યસ પ્લસ કોમા પ્લસ ટુ બી એટલે પ્લસ કરતા પ્લસ ટુ બી નું થઈ ગયું. યસ પ્લસ કોમા પ્લસ કરતા એટલે ડી અને ટુ બી નું રૂપ એટલે ડી અને પૂર્ણ વિરામ. ઓકે, આવી જ રીતે નો, તો નો સાથે પણ બધાને ખબર જ છે એટલે ટુ બી ના રૂપ સાથે નોટ નો ઉપયોગ થશે. ઓકે, તો નો પ્લસ યસ ની સાથે જેમ કમ્પલસરી છે કોમા કરવા, તેમ નો લખ્યા પછી પણ કમ્પલસરી છે કોમા કરવા. બરાબર? પ્લસ કરતા તો હી પ્લસ ટુ બી નું રૂપ પ્લસ નોટ, તો ટુ બી નું રૂપ શું છે? ડી. આમાં પ્લસ નોટ ઉમેરી ગયું, ડિડન્ટ થઈ ગયું. નો, હી ડિડન્ટ, ના તે લેતો નહોતો. બરાબર? અને ફૂલ. આ થઈ ગયા આપણા પ્રશ્ન વાક્ય તૈયાર. ઓકે, આઈ હોપ કે બધાને હવે સમજણ પડી ગઈ હશે કે કઈ રીતે કરવાનું છે. પેલા જે વાક્ય આપેલું છે એ વાક્ય શું છે? સાદા વર્તમાન કાળનું છે, એમાંથી આપણે સાદા ભૂતકાળમાં ચેન્જ કર્યું. સાદા ભૂતકાળમાં ચેન્જ કરતી વખતે ફરીથી રિપીટ કરી દઉં કે સેન્સ ની જગ્યાએ સેંગ લખ્યું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ ચેન્જ કરવાનું છે, બાકી કઈ વસ્તુ ચેન્જ કરવાની નથી. હવે સિંગ નું આપણે સેંગ કર્યું. સેંગ શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે આ પાસ્ટ ટેન્સ નું છે. એના સિમ્પલ વાક્યમાં ટ્રાન્સલેટ કરતી વખતે બીટ શબ્દનો ઉપયોગ થશે વાક્યની શરૂઆતમાં જ. બરાબર? હવે એનું આખી વાક્ય રચના હું તમને કહી દઉં કે ટુ બી નું રૂપ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વસ્તુનું નામ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. Did my grandmother sing bhajan in the morning? બરાબર? યસ, he did. હા, તેણે ગાયું હતું. નો, she didn't. ના, તેણીએ ગાયું નહોતું. બરાબર? Neville takes part in the dance competition every year. નેવિલ દર વર્ષે નૃત્ય સ્પર્ધામાં ભાગ લે છે. નેવિલ ટેક્સ નું શું થશે? ટુ. લેતો હતો આપણે કરવું છે. બરાબર? તો કે નેવિલ દર વર્ષે નૃત્ય સ્પર્ધામાં ભાગ લેતો હતો એટલે ટુ ટેક નું થઈ ગયું.
એટલે વાક્ય આખું સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ થઈ ગયું. હવે એને આપણે પ્રશ્ન વાક્યમાં કન્વર્ટ કર્યું તો શું કર્યું? પ્રશ્ન વાક્યમાં કન્વર્ટ કરતી વખતે આપણે ટુ બી નો રૂપનો ઉપયોગ તો કરવાનો જ હોય છે. તો ડીડ હી ટેક પાર્ટ. હવે ડીડ ની સાથે અહીંયા ટેક પાછું શું કામ આવ્યું? કારણ કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શું કામ આવશે? કારણ કે ટુ બી નું રૂપ વપરાયું છે માટે. ડીડ હી ટેક પાર્ટ ઇન ધ ડાન્સ કોમ્પિટિશન એવરી યર? શું તે દર વર્ષે નૃત્ય સ્પર્ધામાં ભાગ લેતો હતો? યસ, હી ડીડ. હા, તે લેતો હતો. નો, હી ડીડન્ટ. ના, તે લેતો નહોતો. બરાબર. એટલે આની અંદર આપણે કમ્પેરિઝન પણ થઈ ગઈ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કઈ રીતે કરવું, કમ્પેરિઝન પણ થઈ ગઈ. એનું પ્રશ્ન વાક્ય સિમ્પલ પ્રશ્ન વાક્ય પણ બની ગયું અને યસ અને નો વસ્તુ પણ આપણે અંદર આવડી લીધી. બરાબર. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાણી હશે. હવે આપણે WH ચાલુ કરશું. હવેના પછીના વિડીયોઝ ની અંદર આપણે WH ફેમિલી નું ચાલુ કરશું. એની અંદર પણ સિમ્પલ જ છે જે આપણે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કરતા હતા એ જ વસ્તુ આપણે આની અંદર પણ કરીશું થોડાક ચેન્જીસ સાથે. તો પ્રેઝન્ટ ટેન્સ તમને સમજાઈ ગયું હશે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજતા વાર લાગશે નહીં. ઓકે, આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. જો તમને ખરેખર આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.